સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ બેવું કરેલું છે, અમે રાજકારણ માટે નહીં. મીડિયાના મિત્રો ઉપર આવે. જય જય કોળી સમાજ. ચાલો બેટા શાંતિથી બેસજો ભાઈ. કોળી સમાજનો આગેવાન, કોળી સમાજના હક અધિકાર અને ન્યાય માટે, કોળી સમાજના બાળકોના ભવિષ્ય માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે. મોતનું કફન બાંધીને અમે નીકળ્યા છીએ. ત્યારે મારી છેલ્લી વાત તો હેલો મારું ફેમિલી, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. અને નવો બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજે ઉત્તરાયણ છે અને આજે ઉત્તરાયણમાં અમે પતંગ તો ચગાવવાના છીએ મિત્રો, પંજીએ છે. અને કેટલી મસ્ત પતંગો છે તે તમને નજારો આ દોરા છે દોરા, અને આ દોરા અમારા આ બે છે અને આ મારા છે. બીજું છે આ દોરી છે હેવી કહેવાય. બીજું કશું છે દોરી હિંગા? બીજું કશું છે? બીજું પતંગો તમને બતાવું. કેટલી મસ્ત છે મોદી છે. અને આ બે છે કાગળ, આ છે તારાવાળી મસ્ત છે, આળ્યો ખતરનાક ચડશે બધાની કાપ. અને આ છે બેટા ભાઈ જા, ચાલ કિનારા બાંધવાનું ચાલુ કરો. કિનારો પણ જા બોલ કશું તો. અને આ છે મિત્રો કબૂતર વાળી. કબૂતરી ને કબૂતર એમ બોલ, કબૂતરી ને એમ બોલ. કબૂતરી ને કબૂતરો. તો બંધ હે જલ્દી હોળી લાવ. તો દોસ્તો નાસ્તો બંધાય છે અમારે ઉત્તરાયણ. અને આજે દેવગઢ બારિયામાં વીર માધાતા ભગવાન એટલે કે મારા પપ્પા ત્યાં જવાના છીએ અને રેલી પણ છે આજે દેવગઢ બારિયામાં. તો બધાને હેપી ઉત્તરાયણ. બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મનહર બારિયા, પણ આપણે હવે જઈ રહ્યા છીએ દેવગઢ બારિયા. વીર માધાતા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિનું પણ આયોજન છે, સાથે જોરદાર રેલી પણ નીકળવાની છે. અને બીજી આપણને ખબર નથી, પણ હેપી ઉત્તરાયણ. વીર માધાતા ભગવાન એટલે કોળી સમાજનું ગૌરવ અને કોળી સમાજના ભગવાન પૂજાય છે. તો મિત્રો દેવગઢ બારિયામાં રેલી અને જોરદાર કાર્યક્રમ છે. મિત્રો બન્યા રહીશો બ્લોગ સાથે, કેટલી મજા રહેશે તમને બતાવીશ. બધાની હેપી ઉત્તરાયણ અને કેટલી મજા રહેશે તમને કહીશ. તો ચાલો મળીએ છીએ દેવગઢ બારિયા. મિત્રો આપણે ગાડી ઉપર અને હવે આપણે નીકળીએ છીએ, નીકળી પડ્યા છીએ જવા માટે. બરાબર, મજા રહેતો. દેવગઢ બારિયા કોળી સમાજ મહારેલીમાં. શું નામ છે દીકરીનું? બારિયા. તો મળીએ પછી, બરાબર? મિત્રો આગળ તમે બન્યા રહેજો છો, કેટલા પણ ચાહકો મળે છે, ખૂબ મજા આવે એવું લાગે છે મારા ખ્યાલથી. તો ચાલો હવે આપણે પ્રવેશ કરીએ છીએ, બરાબર? વડીલો અને ભાઈઓ બેઠા છે, બહેનોની જે વ્યવસ્થા છે એ બહેનો માટે રહેવા દે. ભાઈઓની વ્યવસ્થામાં ભાઈઓ બેસી જાય એવી નમ્ર વિનંતી. અને આપણી
છે આપણા જ સમાજનું ગૌરવ ભાવનગરથી બેન રિંકલબેન પણ પધાર્યા છે, તો તેમનું સમસ્ત કોળી સમાજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. રિંકલબેન પધારો. આવો. રિંકલબેનને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણા સમાજનું ગૌરવ છે, ખૂબ સારી ગાયિકા છે, તેમને આપણે આદેશ છે કોળી સમાજની ટીમનો, એટલે આપણે એને વધાવી લઈએ જોરદાર ટીમ સાથે, તાળીઓ સાથે. આવનાર બહેનોનું કૌવત બતાવવા માટે આપ જ્યારે ઉપસ્થિત છો ત્યારે આપણી તાકાત બતાવી, આપણે તાળીથી વધાવી લઈએ બહેનોને. મધુબેનની ટીમને વિનંતી છે કે પોતાનું કૃત્ય રજૂ કરે, પોતાની એક ટીમ કૌવત બતાવશે નૃત્ય દ્વારા. આપણે જ્યાં વીર માંધાતા ભગવાનનું પ્રાગટ્યનું એક અનાવરણ કરવાના છે અને શોભાયાત્રામાં વિનંતી છે કોઈ પણ બાઇક નહીં, કોઈ ઘોડે સવારી નહીં, કોઈ ફોર વ્હીલ નહીં, બધા જ તમામે તમામ જય જય કોળી સમાજ.
ભગવતી કિસ્સાઓ જય 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 મંગળા ભાઈ, આ કોળી સમાજનો મેળાને જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું કે કોળી સમાજ માટે આ બેવું કરેલું છે, અમે રાજકારણ માટે નહીં. મીડિયાના મિત્રો ઉપર આવે. જય જય કોળી સમાજ. ચાલો બધા શાંતિથી બેસજો ભાઈ. એ ઉપર હું છે, નીચે ઉતરો. એ ચાલો નીચે ઉતરો. એ ભાઈ, આ કોળી સમાજનો મંચ છે. મહેરબાની કરીને ભાઈ વાત સાંભળો એક મિનિટ. ભાઈ, એક સારો પ્રસંગ છે તમારો, બરાબર છે? તમારા ભગવાનની મૂર્તિની સ્થાપના થાય છે, બરાબર છે? એટલે મહેરબાની કરીને બેસી જાઓ, બરાબર છે? તમારા સમાજના જ આગેવાનો છે, બરાબર છે? ભગવાનના જન્મ અવસરની ઉજવણી કરવા મળ્યા છે. બધા જ મિત્રો શાંતિથી બેસે, આપ સૌને વિનંતી છે. બધા બેસી જાય, સામેવાળા ભાઈ, આ બાજુવાળા, આગળ પાછળ બધા જ. આપણા સમાજનો, આપણા માધાતા ભગવાનનો અવસર આપણે ઉજવવા માટે મળ્યા છે. બધા જ મિત્રોને મારી વિનંતી, શાંતિ જાળવો. ભાઈ, આપણા કાર્યક્રમ આવી રહ્યા છે, આપણી વચ્ચે થોડીક શાંતિ જાળવશો. ઓ ભાઈ, જરાક જગ્યા પર યાર. અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લાના ઉલ્લંઘન ન થાય. આપણો સમાજ એક સંયમિત સમાજ છે, એનું આજે પ્રતીક બતાડવાનું છે. મિત્રો બધા તૈયાર છો? કોઈને પણ મેં પહેલા જ રજૂઆત કરી છે, જાહેરાત કરી છે, આ મંચનો રાજકીય રીતે હું ઉપયોગ કરવા નહીં દઉં. માત્ર ને માત્ર મારા સમાજના વિકાસ અને હિત માટે જે વાત કરશે એને જ હું આ સમાજને જયકારો બોલાવીશ. આજે દાહોદ જિલ્લા મુકામે દેવગઢ બારૈયાની આ પવિત્ર ધરતી ઉપર અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વમાં અને આપણા વડીલ શ્રી સુરસિંહજી ચૌહાણના નેતૃત્વમાં આજે માંધાતા મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આપણે ઉત્સવ મનાવવા જઈ રહ્યા છે. ત્યારે મંચ ઉપર બિરાજમાન 1008 મહામંડલેશ્વર અને હું કોળી સમાજને ખૂબ જ નસીબદાર માનું છું. અને મારા પણ મેં જેમને ગુરુ માન્યા છે અને જેનો માંધાતા મહારાજનો ઇતિહાસ એમના મુકે હર હંમેશ સમગ્ર ગુજરાતની અંદર હોય છે. અને ઇન્ટરનેશનલી બ્રિટિશ કાઉન્સિલમાં પણ જેમને એવોર્ડથી સન્માનિત કર્યા છે એવા ઋષિ ભારતી બાપુ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાથોસાથ આ સભામાં ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું. સાથોસાથ બચ્ચુભાઈ ખાબડજી, પર્વતભાઈ, નવરતભાઈ, જેપીભાઈ, માફ કરશો તમામ મહાનુભાવોનું નામ નહીં લઈ શકું. અને સૌથી વધારે, સૌથી વિશેષમાં અહીંયા મોટી સંખ્યામાં માંધાતા મહારાજના છોરુઓ, કોળી સમાજના મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિઓ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મારા દાહોદ જિલ્લાના સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે. ત્યારે
હું બ્રિજરાજ સોલંકીયા પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજની જન્મ જયંતિમાં આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી, પરંતુ હર હંમેશ કહું છું કે કોળી સમાજના દીકરાઓ મરદના ફાડિયાઓ છે, મરદના ફાડિયાઓ. ત્યારે હું કહેવા માંગીશ કે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી. ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. ત્યારે આપણી વચ્ચે અહીંયા પોલીસ તંત્ર પણ આપણી સેવા અને સુરક્ષામાં ઉપસ્થિત છે, એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને સાથોસાથ મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે, એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વિશેષ વાતો નથી કરવી, પરંતુ જેમ બાપુએ કીધું કે 2022માં જ્યારે લીમખેડા ખાતે આપણા પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજની મૂર્તિ હટાવવાનું જે કામ જે કોઈ પાપીઓએ કર્યું છે, ત્યારે આજે બચ્ચુભાઈ ખાબડ સાહેબના અને ઋષિ ભારતી બાપુના નેતૃત્વમાં માનધાતા મહારાજની મૂર્તિનું સ્થાપન થાય છે, ત્યારે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું. અને જાહેર મંચ ઉપરથી પણ કહું છું કે હવે જાઉં છું કે કોણ માયના લાલની તાકાત છે કે અમારા માનધાતા મહારાજની મૂર્તિને હટાવી શકે. આ લીમખેડા અને દેવગઢ બારૈયા નહીં, પરંતુ દાહોદ જિલ્લાના ખૂણે ખૂણે માનધાતા મહારાજની આપણે સૌએ મૂર્તિ મૂકવાની છે. અને સાથોસાથ કોળી સમાજના યુવાનોને હાકલ કરું છું કે આપણે સૌએ વ્યસન મુક્ત થવાની જરૂર છે, શિક્ષિત બનવાની જરૂર છે. કોઈ નથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. આયા બેઠેલો એક એક કોળી સમાજનો નેતા અને એક એક કોળી સમાજનો આગેવાન કોળી સમાજના હક, અધિકાર અને ન્યાય માટે, કોળી સમાજના બાળકોના ભવિષ્ય માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે. મોતનું કફન બાંધીને અમે નીકળ્યા છીએ. ત્યારે મારી છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ, મારા સમયનું દાન આપીશ. જ્યારે મારો કોળી સમાજ એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય ત્યારે મારે કહેવાનું મન થાય કે બુઝદિલ હમ નહીં જો પીછે સે વાર કરતે हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं. अरे हम तो वो कोली है जो शेर को भी जगा के शिकार करते हैं, जगा के शिकार करते हैं. अरे राजा मानधाता मुझसे पूछ रहे कि कब अपना फर्ज निभाओगे, मेरा कोली समाज पूछ रहा कि कब अपना कर्ज चुकाओगे. ये मेरा वचन है राजा मानधाता से, ये ब्रिजराज सोलंकी का वचन है राजा मानधाता से कि मैं आपका शीश नहीं झुकने दूंगा. सौगंध है मुझे इस मिट्टी की, मैं आपका कोली समाज नहीं रुकने दूंगा, नहीं थमने दूंगा, और किसी के बाप के सामने नहीं झुकने दूंगा. विशेष बातों નથી કરવી. અમર જયા બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી પૃથ્વીપતિ સમ્રાટ વીર માનધાતા મહારાજના ચરણોમાં નતમસ્તક વંદન સાથે આપ સૌને ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીના અને બ્રિજરાજ સોલંકીના જય કોળી સમાજ, જય વીર માનધાતા. આજે હું તમને છેલ્લો નારો અપાવીને મારી વાણીને વિરામ આપીશ. હું અહીંથી કહીશ લડેંગે, અને કોળી સમાજે કહેવાનું છે કે જીતેંગે. તૈયાર છો? હું અહીંથી કહીશ લડેંગે, તમારે સૌએ શું કહેવાનું છે? બંને હાથ ઉપર કરો, તાળી વગાડો, બોલો લડેંગે, લડેંગે, જીતેંગે, લડેંગે, જીતેંગે, લડેંગે, જીતેંગે, લડેંગે. માનધાતા મહારાજ કી, કોળી સમાજની ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બ્રિજરાજસિંહ સોલંકી. બીજું કે શ્રી ચામુંડાધામ ટ્રસ્ટ સમસ્ત કોળી સમાજના પ્રમુખ શ્રી અજયભાઈ રાઠોડ પણ આપણી વચ્ચે અમદાવાદથી ઉપસ્થિત છે. તેમની ટીમ આખી ઉપસ્થિત છે. તેમનું પણ અમે દાહોદ જિલ્લા વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અજયભાઈ ટીમ. ત્યારે લાખ લઈને છૂટા થવાનું એ પણ બંધ થવું જોઈએ. સરદારભાઈ તમારા ગામનો દાખલો છે અને તમારી હરવુરીમાં આવા ધંધા થયા છે. અંધશ્રદ્ધામાંથી પણ આપણે બહાર નીકળવું પડશે. નશાની પણ વાત કરીશ, એમાં મારે લાંબી વાત કરવી નથી, પણ સમાજ જીવનને પોતે આત્મનિર્ભર થવા માટે, પગભર થવા માટે
પોતાનો રસ્તો પોતે ખોદવો પડશે. અમે કઈ જશા રહે છે પોતે પોતાનું ઘર કેવી રીતે સારું ચાલે અને મારું કુટુંબ કેવી રીતે, મારું ગામ કેવી રીતે, આટલું આપણે કરીશું તો કોઈને પગે લાગવાની જરૂર નથી. અને દોસ્તો આજે આપણે સંકલ્પ પણ કરીએ, ખર્ચનો જે વાત કરીશું એમાં પણ આપણે નિયંત્રણ લાવવું પડશે. અને આ બધા દુઃખોની વેદના જો એક હોય મારા પોલિટિકલ 50 વર્ષના અનુભવમાં કે તમારે ઘેર એકવાર શિક્ષણ આવી ગયું અને એક દીકરો દીકરી નોકરી કરતા થયા તો તમારે કઈ કરવાની જરૂર નથી. અને એ દિશામાં હું 25 વર્ષથી પોલિટિકલમાં જ્યારે આવ્યો તે દાડે મને ખબર હતી કે મારા સમાજના કઈ દિશાએ લઈ જવાનો છે. 700 જેટલા દીકરા દીકરીઓ નોકરી અપાવીશ. दोस्तों मोटी संख्या में कोળી समाजનો પાવર એટલે ખતરનાક દેવગઢ બારિયા. તો હવે આપણે બહાર નીકળ્યા છીએ. બ્લોગ આજનો કેવો લાગે મિત્રો? રોડ ઉપર આવી ગયો છું અને હવે लंबी संख्या में जवानी से रेल डीजे वाला બધા તૈયાર છે બરાબર. માતા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા થઈ રહ્યું છે. તૈયારી છે ના ભાઈ મારા આપણે દીપીનભાઈ ચૌહાણ ચમણ છે બારિયાના સ્ટાર્ટિંગ એવા તમામ ઘણા બધા મિત્રો છે બરાબર. તો મિત્રો બ્લોગર તરીકે કલાકાર તરીકે ફરજ બતાવું તો નીલભાઈને બોલાવું બરાબર. વાત ચાલુ છે કશો વાંધો નહીં, કેટલી મજા રહેશે આગળ તમને બતાવું.
આપણા ઈષ્ટદેવ ભગવાન માનદાતાની આજે મૂર્તિ પ્રતિષ્ઠાન થઈ રહી છે, એનું અનાવરણ થઈ રહ્યું છે સાધુ સંતોના હસ્તે. આપણા દાહોદ જિલ્લા કોળી સમાજના પ્રમુખ આદરણીય સુરસિંહ કાકા, આપણા ઈશ્વરભાઈ, જેડીભાઈ, મુકેશભાઈ, સરદારભાઈ તથા પંકજભાઈ, આપણા ધર્મેશભાઈ સવારભાઈ, અર્જુનભાઈ, જલાવો. અરે જોર में બોલો, હવળા છે આપણે. ડાયરેક્ટ બોલો, હમણાં पे ડાયરેક્ટ. આ રીતે દોસ્તો, અહીંયા લાખોની સંખ્યા છે કોળી સમાજના મળીઓ. એટલે શું નામ આપણું? અક્ષભાઈ છે. તો હવે ભગવાન વિધાતાની આરતી થઈ રહી છે, બરાબર છે? ચાલો 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 ચાલો. કેમ છો ભાઈ? મજા મજા મજામાં ને? બિલકુલ મજા. આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. શું કહેવું માતા ભગવાન લઈને? આજરોજ દેવગઢ બારિયા તાલુકાની અંદર હજારોની સંખ્યામાં ભગવાનની મૂર્તિનું અનાવરણ થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દાહોદ જિલ્લોના કોળી પરિવાર ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે. જય જય કોળી સમાજ. કોળી સમાજ. મિત્રો, ટ્રાફિક જામ થઈ ગઈ છે અહીંયા, બરાબર છે? અને બહુ રિક્ષાવાળા ભાઈ કોણ જાય, અને ટાઈમ હવે ઓવર થયો છે. આપણે આજે ઉતરોણ છે, બધાને ખબર છે, પણ તમે જુઓ છો આપણે હવે છે ને નીકળવાનું છે ઘરે, બરાબર? દોસ્તો, માનદાતા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પ્રોગ્રામ પત્યો. હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. સંખ્યા જાજી છે પણ ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો, મળીએ ફરીના બ્લોગમાં. જય શ્રી રામ, જય માનદાતા ભગવાન, જય મહાકાળ, જય બજરંગ બલી.